હેલો એવરીવન, આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે ફ્લોટ ડેટા ટાઈપનો ઉપયોગ કઈ રીતે થાય. તો ફ્લોટ ડેટા ટાઈપનો ઉપયોગ કરવા માટે આપણે લઈશું ફ્લોટ ડેટા ટાઈપ. તો એના માટે આપણે પહેલા એક ઉદાહરણ તરીકે પ્રોગ્રામ જોઈશું, જેમાં આપણે શોધવાનું છે કે ફેરનહીટને સેલ્સિયસમાં ફેરવવા માટેનો સી પ્રોગ્રામ. તેની ફર્સ્ટ રિક્વાયરમેન્ટ શું છે? તો એના માટે આપણે ફેરનહીટનો કોઈ પણ પ્રોગ્રામ ફાઇન્ડ કરવા માટે સેલ્સિયસ ટુ ફેરનહીટમાં ફેરનહીટ ટુ સેલ્સિયસમાં કન્વર્ટ કરવા માટે આપણને એનું એક સૂત્ર જોઈશે. તેનું સૂત્ર આ મુજબ છે, જે હું કમેન્ટમાં તમને દર્શાવું છું. સી આપણો વેરિયેબલ છે, એફ ફેરનહીટ ફાઇન્ડ કરવા માટે, તો બ્રેકેટમાં હું આ મુજબ લખીશ એફ માઇનસ 32 bracket then multiply 5/9. તો આ મુજબ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે ફેરનહીટ સેલ્સિયસ ટુ ફેરનહીટ શોધવાનું છે. તો ચાલો આપણે એક પ્રોગ્રામ શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે ઇન્ક્લુડ કરીશું #include stdio.h #include conio.h void main bracket on off, then inside એની અંદર કર્લી બ્રેકેટ, અને કર્લી બ્રેકેટ આપ્યા પછી હવે આપણે એક પછી એક ડિફાઇન કરીશું વેરિયેબલ્સ. એના માટે આપણને સેલ્સિયસ શોધવા માટે આપણે વેરિયેબલ લઈશું સી, અને ફેરનહાઇટ શોધવા માટે આપણે વેરિયેબલ લઈશું એફ. તો આ બંને વેરિયેબલ આપણે ફ્લોટ ડેટા ટાઈપમાં ડિફાઇન કરીશું. ફ્લોટ ડેટા ટાઈપ એવી ડેટા ટાઈપ છે જે તમારી ડેસિમલ વેલ્યુને સ્ટોર કરે છે, જે રીતે કે તમારી દશાંશ પછીની જે પણ કિંમત આવશે તેને સ્ટોર કરવા માટે ફ્લોટ ડેટા ટાઈપનો યુઝ થાય છે. સામાન્ય રીતે ફ્લોટ ડેટા ટાઈપ 4 બાઇટ્સની હોય છે, બરાબર. એટલે મેમરી અલોકેટ એ 4 બ્લોક્સ તમારું મેમરી અલોકેટ કરે ફ્લોટ ડેટા ટાઈપ. ઓકે, તો આ મુજબ આપણે ફ્લોટ ડેટા ટાઈપ લખ્યું, ત્યારબાદ એફ અને સી, ત્યારબાદ સેમિકોલન, અને અહીં આપણે CLR SCR ફંક્શન લખીશું. હવે જો મારે પ્રિન્ટએફ ફંક્શન યુઝ કરવું છે, તો પ્રિન્ટએફ ફંક્શન યુઝ કરવા માટે ડાયરેક્ટ પ્રિન્ટએફ નથી લખવું, રાઈટ. તો આપણે એને જનરલી ગ્લોબલી એકવાર ડિફાઇન કરી દઈશું. #define હેડર ફાઇલની અંદર જ લખજો p as printf. તો આ મુજબ તમે પ્રિન્ટએફની જગ્યા પર ડાયરેક્ટ પ્રિન્ટ p યુઝ કરી શકો છો. અને જો સ્કેનએફ ફંક્શન તમારી ડાયરેક્ટલી ના લખવું હોય તો તેને પણ ડિફાઇન કરી શકો છો #define as scanf. તો આ મુજબ તમે લખી શકો છો. તો હવે આપણે પ્રિન્ટએફ અને સ્કેનએફની જગ્યા પર p અને s યુઝ કરીશું. હવે મારે ઇનપુટ કરાવવાનું રહેશે ફેરનહાઇટ. તો હું અહીંયા એન્ટર કરાવીશ, એન્ટર ફેરનહાઇટ. ત્યારબાદ સ્કેનએફ. હવે ફ્લોટ ડેટા ટાઈપ છે, તો દરેક ડેટા ટાઈપનો એક કન્વર્ઝન કોડ હોય છે, જે રીતે કે ઇન્ટીજર ડેટા ટાઈપનો કન્વર્ઝન કોડ હતો %d. તો આ મુજબ ફ્લોટ ડેટા ટાઈપનો કન્વર્ઝન કોડ છે %f, વેરિયેબલ f. હવે ત્યારબાદ આપણે સેટ કરીશું ફોર્મ્યુલા સી ઇક્વલ, ઉપર જે પ્રમાણે મેં ફેરનહાઇટનું સેલ્સિયસ ટુ ફેરનહાઇટ ફેરનહાઇટ ટુ સેલ્સિયસનું જે ફોર્મ્યુલા આપ્યું છે તે મુજબ જ તમારે અહીંયા ટાઈપ કરવાનું રહેશે. સી ઇક્વલ એફ માઇનસ 32 ઇન્ટુ 5/9, ત્યારબાદ સેમિકોલન, અને ત્યારબાદ હવે આપણે પ્રિન્ટ કરાવીશું. તો પ્રિન્ટ કરવા માટે આ મુજબ /n કન્વર્ટ Celsius to Fahrenheit, Fahrenheit to Celsius.
ઇક્વલ હવે લખીશું આપણે %f અને અહીંયા વેલ્યુ માટે જે સી વેરિયેબલમાં આપણે મળે છે તે. ત્યારબાદ આપણે ફાઇલને સેવ કરીશું. ફાઇલને સેવ કરવા માટે F2 કી પ્રેસ કરો અથવા તો ફાઇલમાં જઈને સી અને અહીંથી આપણે રિમૂવ કરીશું ફાઇલનું નામ અને ખાલી એક્સટેન્શન. હવે આપણે પ્રોગ્રામનું નેમ આપીશું ફેરનહાઇટ ટુ સેલ્સિયસ .c. ઓકે, હવે પ્રોગ્રામને રન કરીશું. આપણે કમ્પાઇલ કરીશું. સૌપ્રથમ જે કમ્પાઇલમાં આપણને વોર્નિંગ 0 એરર 1 ડિસ્પ્લે કરે છે તો તેના મુજબ આપણે ડિક્લેરેશન સિન્ટેક્સ એરર. તો અહીંથી ફરીથી આપણે જોઈશું કે શું ડિક્લેરેશન બાકી રહી ગયું છે. આપણે બાકી રહી ગયું છે get ch. ફરીથી કમ્પાઇલ કરીશું. અહીં f આવે છે એટલા માટે કમ્પાઇલ વોર્નિંગ 0 એરર 0 રનમાં જઈને રન કરીશું. ઓકે, હવે ફેરનહાઇટની વેલ્યુ હું સપોઝ કે અહીંયા એન્ટર કરું છું 110. તમે અહીંયા જોઈ શકો છો એનો આઉટપુટ આ રીતે એનો જવાબ જોવા મળશે તમને. ઓકે, તો આ મુજબ તમારે આ પ્રોગ્રામને પ્રેક્ટિસ કરવાની રહેશે. તેમજ તમારી ટેક્સ્ટબુક પ્રમાણે આપ્યા છે પ્રોગ્રામ તે તમારે જાતે નોટબુકમાં પણ લખવાના છે અને જો તમારા ઘરે કોમ્પ્યુટર હોય તો કોમ્પ્યુટરમાં પ્રેક્ટિસ કરવાની છે. બીજો એક પ્રોગ્રામ તમારે કરવાનો છે મીટરને મિલીમીટરમાં ફેરવવાનો છે, વર્તુળનો પરિઘ શોધવાનો છે, ત્યારબાદ ઘનનું કદ શોધવું. તો આ 3 પ્રોગ્રામ તમારે જાતે કરવાના રહેશે. ઓકે સ્ટુડન્ટ, તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે સી પ્રોગ્રામમાં ટર્નરી ઓપરેટરનો કઈ રીતે ઉપયોગ થાય. ઓકે, થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.